નંબર 1 માહિતી સંચારનો અર્થ અને તેની પદ્ધતિઓ. આપણે તેની પદ્ધતિઓ જોઈ હતી. પહેલી મૌખિક હતી, પછી લેખિત, દ્રશ્ય શ્રાવ્ય અને છેલ્લી મૌન. આપણે આટલી 6 પદ્ધતિ જોઈ હતી. ઓકે, ક્લિયર? હવે નેક્સ્ટ મેં તમને કીધું હતું કે એ 6 પદ્ધતિમાંથી ખાલી આપણે 2 પદ્ધતિ ભણવાની છે. એ 2 પદ્ધતિ ભણીશું એટલે આપણું ચેપ્ટર નંબર 1 ક્લિયર થઈ જશે. ઓકે, અહીંયા પહેલું છે, એક જ મિનિટ. મૌખિક માહિતી સંચારની પદ્ધતિના ફાયદા અને ગેરફાયદા જોવાના છે આપણે. અને સેકન્ડ એક બીજી પદ્ધતિ છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું, લેખિત માહિતી સંચારની પદ્ધતિનો અર્થ, ફાયદા અને ગેરફાયદા. એટલે ચેપ્ટર નંબર 1 તમારું ક્લિયર થઈ જશે. ઓકે, પહેલા ચેપ્ટરમાં બસ આટલું જ છે. પહેલું શું ભણ્યા? માહિતી સંચારનો અર્થ, વાણિજ્યિક માહિતી સંચાર, માહિતી સંચારની પ્રક્રિયાના તબક્કા, ત્યારબાદ માહિતી સંચારની પદ્ધતિઓ, અને પદ્ધતિઓમાં એક મૌખિક માહિતી સંચાર અને લેખિત માહિતી સંચારનું આટલી વસ્તુ જોવાની છે. તો આજે આપણે મૌખિક માહિતી સંચારનો અર્થ, ફાયદા અને ગેરફાયદા વિશે ભણીશું, એટલે કે મર્યાદા વિશે. ઓકે, ચાલો જોઈએ આપણે એનો અર્થ. પહેલા મૌખિક માહિતી સંચારની પદ્ધતિઓ. ઓકે, તો માહિતી સંચાર માટે આ મૌખિક માહિતી સંચારની પદ્ધતિ આપણે ટૂંકમાં ગઈકાલે સમજી ગયા હતા કે યોગ્ય ભાષાનો ઉપયોગ કરીને બોલીને કરવામાં આવતી પદ્ધતિને, માહિતી સંચારની પદ્ધતિને મૌખિક માહિતી સંચારની પદ્ધતિ કહેવામાં આવે છે. ક્લિયર? તો આપણે જોઈએ, માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી એવું સાધન એટલે ભાષા. વાત સાચી કીધી. અહીંયા ભાષા યાદ રાખવાનું. શું કીધું? માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી સાધન એટલે ભાષા. જો ભાષા પરફેક્ટ ના હોય તો માહિતી સંચાર અસરકારક બની શકે નહીં. એનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને એક એક્ઝામ્પલ દ્વારા સમજાવું છું. ક્લિયર? ઓકે, આજે સમજાવું છું ને એ લખવાના નહીં. આમાં માનો કે એક્ઝામ્પલ આવે છે ને, એ બધા જ એક્ઝામ્પલ લખવાના. માનો કે તમને હું એક્ઝામ્પલ એક્સપ્લેન કરું છું ને, એ નહીં લખવાના. કેમ નહીં લખવાના? આ સેન્ટેન્સના અર્થમાં તમને એ એક્ઝામ્પલ સમજાવું છું. મેં તમને હજુ કહું છું, કેટલાક વિદ્યાર્થીઓ કે સર એક્ઝામ્પલ લખવાના કે નહીં લખવાના. મિત્રો, આમાં જેટલા એક્ઝામ્પલ આવે ને તે જ લખવાના. પણ જે હું તમને એક્સપ્લેન કરું છું, સમજાવું કે ચાલો આપણે થોડોક સમજી લઈએ આ મુદ્દાનું એક્ઝામ્પલ, એ નથી લખવાના. એ તો ખાલી તમને સમજાવવા માટે હું કહું છું. ક્લિયર? આમાં જે હોય ને તે જ બધા એક્ઝામ્પલ લખવાના છે, બીજા કોઈ એક્ઝામ્પલ લખવાના નથી. ઓકે, અહીંયા પહેલો પોઈન્ટ, માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી સાધન એટલે કે ભાષા છે. ક્લિયર? તો ચાલો એ આપણે જોઈએ કે ભાષા કઈ રીતે. માનો કે અત્યારે હું મૌખિક માહિતી સંચાર કરું છું. ક્લાસમાં તમે ઊભા હોય અને હું તમને બોલતો હોઉં તો ભાષાનો ઉપયોગ તો કઈ ભાષા? ગુજરાતી ભાષા. પણ માનો કે ઇંગ્લિશ લેંગ્વેજમાં હું તમને સમજાવું તો સમજ પડે. માનો કે 5-10 મિનિટ તમને હું ઇંગ્લિશમાં માહિતી આપું, ઇંગ્લિશ લેંગ્વેજમાં, તો તમને ખબર પડે નહીં, બધું ઉપરથી બાઉન્સ જાય. ક્લિયર? ઓકે, માનો કે મરાઠીમાં આપું તો ચાલે? નહીં ચાલે. એટલે આપણે આગળ જોયું હતું કે જેવી જેવી પરિસ્થિતિ તેવી તેવી ભાષાનો ઉપયોગ કરવો પડે. એટલે પહેલું સાધન શું છે? યસ, ભાષા. કે માહિતી સંચાર માટે સૌથી ઉપયોગી સાધન એટલે ભાષા. ચાલો, સેકન્ડ પોઈન્ટ, તેને સમજવા, ઉપયોગમાં લેવા. શું કીધું? કે તેને સમજવા, ઉપયોગમાં લેવા, કે તેમાં પારંગત. પારંગત એટલે શું? બહુ હોશિયારી, કે ભાઈ આમાં એકદમ પરફેક્ટ થઈ ગયો આ વ્યક્તિ, પારંગત થઈ ગયો, કે એમાં એને જોવાનું હોતું નથી. તેમાં પારંગત થવા માટે 4 પ્રકારના કૌશલ્યોનો પ્રયોગ થાય છે. શું કીધું? ફરીથી, તેને સમજવા, ઉપયોગમાં લેવા માટે અથવા પારંગત થવા માટે 4 કૌશલ્યોનો પ્રયોગ થાય છે. 4 કૌશલ્યોનો ઉપયોગ થાય છે. તો કયા 4 કૌશલ્ય તે લખ્યા છે? એક તો સાંભળવું, બોલવું, વાંચવું અને લખવું.
આ 4 કૌશલ્ય જો પરફેક્ટ હોય તો તમારું માહિતી સંચાર કેવું બને છે? અસરકારક બને છે. તો બીજો પોઈન્ટ શું કીધું કે તેને સમજવા, પછી ઉપયોગમાં લેવા કે તેમાં પારંગત થવા માટે 4 કૌશલ્યનો પ્રયોગ કરવામાં આવ્યો થાય છે. તો પહેલું સાંભળવું, સાંભળવું ને બોલવું, બરાબર છે, ક્લિયર. સેકન્ડ શું? લખવું વાંચવું. સાંભળવું, બોલવું, લખવું અને વાંચવું. 2 પોઈન્ટ્સ ક્લિયર થઈ ગયા મૌખિક માહિતી સંચારના અર્થમાં. શું? પહેલો કે ભાઈ ઉપયોગી સાધન કયું? તો કે ભાષા. બીજું શું? 4 કૌશલ્ય, ક્લિયર, કે તેને સમજવા માટે, ઉપયોગમાં લેવા માટે કે તેમાં પારંગત થવા માટે 4 કૌશલ્યનો પ્રયોગ થાય છે. કયા 4 કૌશલ્ય? યસ, સાંભળવું, બોલવું, લખવું અને વાંચવું. ક્લિયર? ઓકે. ત્રીજો પોઈન્ટ, મૌખિક માહિતી સંચારમાં, એ મૌખિક માહિતી સંચાર છે બોલીને, મૌખિક એટલે બોલીને, સંચારમાં બોલનાર એવી ભાષા અને વાક્યનો ઉપયોગ કરી. શું કીધું? બોલનાર એવી ભાષા કે વાક્યનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ, શું કીધું? જરૂરિયાત મુજબ હાવભાવને હલનચલનનો પ્રયોગ કરી. હવે હું આમ એક સાથે આમ ઊભો રહી જાઉં, બરાબર, હાવભાવ કશું ના આપું તો ચાલે? તમને કંટાળો આવી જાય. શું? તમને કંટાળો આવી જાય. હાવભાવ એટલે શું? કે એક્સપ્રેશન, મોના એક્સપ્રેશન, ક્લિયર. હવે કોઈ કહે આનો એક્સિડન્ટ, ઓ આનો એક્સિડન્ટ થઈ ગયો, એટલે તમે કહી શકો છો ને, એટલે શું કહેવાય? હાવભાવ. હલનચલન એટલે મારા હાથની મૂવમેન્ટ. માનો કે આ તો અહીંયા મર્યાદા છે, મને ક્લાસમાં હોય તો હું આખા ક્લાસમાં આંટો મારતો હોય, એટલે શું? હલનચલન નો પ્રયોગ કરી મોટેથી બોલીને, શું કીધું? આખા ક્લાસને સંભળાય એ રીતે મારે બોલવું પડે. એટલે કે મોટેથી બોલીને માહિતીની આપલે કરવાનો પ્રયત્ન કરે છે. શું કીધું? મોટેથી બોલીને માહિતી આપવા, આપલે કરવાનો પ્રયત્ન કરે છે, માહિતીની આપલે કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સાંભળનારને સમજ પડે. આનું એક્ઝામ્પલ અત્યારે જ આપી દઉં. હું અત્યારે ધીરે ધીરે બોલું, ચાલો ભાઈ આ તો માહિતી સંચાર આમ છે તેમ છે અત્યારે, તો અત્યારે હું જેટલું બોલ્યો એ તમને કશું સમજ પડે નહીં. કેમ? મોટેથી બોલ્યો નહીં એટલા માટે. માનો કે આમ ઊભો રહ્યો, હમણાં 45 મિનિટ ખાલી આ રીતના જ ઊભો રહ્યો, આમ કરીને, ચાલો ભાઈ માહિતી સંચારનું લેખિત, મૌખિક, આમ આ રીતના જ ખાલી ઊભો રહ્યો, ચાલો આપણે જોઈએ માહિતી સંચારના ફાયદા, ગેરફાયદા, અર્થ ને આ રીતના ઊભો રહો તો તમને ત્રાસ જેવું લાગશે કે આવું શું એક જ જગ્યા સર આ રીતના ઊભા રહી ગયા, બરાબર. એનો મતલબ કે શું? મારામાં કોઈ જાતનો હાવભાવ નથી. હલનચલનનો પ્રયોગ. અત્યારે હલનચલન તો ખાલી મારા હાથ જ થાય છે, ક્લિયર. તમને મારો પગ તો દેખાતા જ નહીં હોય કે મારા પગ કેવા છે તે, ઓકે. એટલે કે ક્લાસમાં હોઈએ ને અત્યારે મર્યાદા છે, કેમ કે અત્યારે મારી પાસે સ્ટેજ નથી, આમ ફરવા માટેનું સ્ટેજ કશું છે નહીં. અત્યારે જો કદાચ પેલી પાછળ જતો રહો તો તમને મારું મોઢું પણ દેખાય નહીં, એટલા માટે. એટલે હાવભાવ અને અવાજ, તમારો મોટેથી અવાજ હોવો જોઈએ, એટલે માહિતીની આપણે પ્રયત્ન સમજ પડે છે. ફરીથી એક વખત લઈ લઈએ. મૌખિક માહિતી સંચારમાં બોલનાર એવી ભાષા અને વાક્ય રચના, શું કીધું? એવી ભાષા અને વાક્ય રચનાનો ઉપયોગ કરી જરૂરિયાત મુજબ હાવભાવ હલનચલનનો પ્રયોગ કરી મોટેથી બોલીને માહિતીની આપલે કરવાનો પ્રયત્ન કરે છે, જેથી સાંભળનારને સમજ પડે છે. ક્લિયર? મેં તમને હમણાં જ એક્સપ્લેન આપ્યું કે હું આમ કહીને ખાલી ઊભો રહી જાઉં અને બોલ્યા કરું કે ભાઈ માહિતી સંચારના ફાયદા, ગેરફાયદા, આમ, તો તમને 45 મિનિટ ત્રાસ જેવું લાગે કે સરના મોઢા પર કોઈ જાતનો એક્સપ્રેશન છે નહીં, કે કોઈ જાતનો હાવભાવ નથી. અને બીજું મેં કીધું કે અત્યારે હલનચલનની મર્યાદા છે, ખાલી મારા હાથ જ મૂવમેન્ટ થાય છે. અને એમ કીધું મોટેથી બોલીને, માનો કે અત્યારે હું ધીરે બોલું કે ચાલો આપણે માહિતી સંચારની લેખિત, મૌખિક, એટલે એનો મતલબ કે તમને અવાજ આવે નહીં, આટલું ધીરું બોલું તો તરત તમે કોમેન્ટમાં લખો સર અવાજ ધીમો આવે છે. એટલા માટે મૌખિક માહિતી સંચાર તમે જ્યારે આપો તો આ 3 વસ્તુ મોસ્ટ ઇમ્પોર્ટન્સ છે: હાવભાવ, હલનચલન અને મોટેથી બોલીને માહિતીની આપલે કરવાનો પ્રયત્ન કરે, જેથી સાંભળનાર એટલે કે તમે સમજ પડે. ક્લિયર? તમને સમજ પડે.
ત્રણ થઈ ગયા. પહેલો શું? ઉપયોગી સાધન ભાષા. સેકન્ડ શું કીધું? તેને ઉપયોગમાં લેવા માટે 4 કૌશલ્યો છે. શું? સાંભળવું, બોલવું, લખવું અને વાંચવું. અને ત્રીજો શું? હાવભાવ, હલનચલન અને મોટેથી બોલીને માહિતીની આપલે કરવી, જેથી તમને સમજ પડે. 3 પોઈન્ટ ક્લિયર થઈ ગયા. ઓકે. ચોથો પોઈન્ટ, આ પદ્ધતિ દ્વારા, આ તો આપણે ગઈકાલે સમજી જ ગયા છે એસપી માં, બરાબર છે. આ પદ્ધતિ દ્વારા વ્યક્તિ એટલે એક વ્યક્તિ ગઈકાલે મેં તમને આ રીતના સમજાવ્યું હતું, બરાબર. એક વ્યક્તિ હોય અને સામે પણ એક બોલનાર પણ એક વ્યક્તિ હોય અને સાંભળનાર પણ એક વ્યક્તિ હોય. પછી બીજું શું કીધું? વ્યક્તિ અને જૂથ. એક વ્યક્તિ બોલનાર હોય અને સાંભળનાર જૂથ હોય. એનો મતલબ કે શિક્ષક અને વિદ્યાર્થીઓ. સેકન્ડ એક્ઝામ્પલ. અને આમાં તમારું, ચલો નેક્સ્ટ, જૂથ એટલે બોલનાર પણ જૂથ હોય અને સાંભળનાર પણ જૂથ હોય. વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે. આ જૂથનું એક એક્ઝામ્પલ આપું. આપણે ગ્રુપ ડિસ્કશન, મેં ગઈકાલે જ તમને કીધું હતું કે આપણે ક્લાસમાં કદાચ કોઈ એક્ટિવિટી કરાવું કોઈ પણ ટોપિક વિશે, તો હું 2 ગ્રુપ પડાવી દઉં, વિભાગ A અને વિભાગ B. જેથી ગ્રુપ પડી ગયા એટલે ગ્રુપ ડિસ્કશન કરીએ છીએ. એટલે અહીંયા જૂથ વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે. કયા વ્યક્તિ જૂથ અને જૂથની વચ્ચે માહિતી સંચાર થઈ શકે છે. ઓકે. ચલો, એના એક્ઝામ્પલ આપ્યા છે કે મૌખિક માહિતી સંચાર એટલે શું? વાતચીત. એટલે આપણે વાતચીત કરીએ ત્યારે મોંથી જ બોલીએ છીએ ને, આપણે લેખિતમાં વાતચીત કરતા નથી, મોંથી બોલીએ છીએ એટલે મૌખિક વાતચીત કરીએ છીએ. વાર્તાલાપ. મિત્રો, વાતચીત અને વાર્તાલાપમાં બહુ ડિફરન્સ છે. વાતચીત 5-1 મિનિટ તમે બોલો છો ને તો એ વાતચીત કહેવાય, પણ અડધો કલાક જે એવું થઈ જાય ને તો એ વાર્તાલાપ કહેવાય. કે ચલો તમારી સાથે વાર્તાલાપ કરીએ આપણે, એટલે વાર્તા કહી. અને વાતચીત એટલે 5 થી 10 મિનિટ તમે વાતચીત કરો છો. અને વાર્તાલાપ એટલે શું? તમને હું કોઈ વાર્તા કહું છું એ. પછી સંવાદ. ભાષા. સંવાદ એટલે શું? સંવાદ એટલે શું કે કોઈ વ્યક્તિ કોઈ પણ ટોપિક વિશે સંવાદ કરે છે તો એને સંવાદ કહેવામાં આવે છે. ભાષણ એટલે તમને બધાને જ ખબર છે શું કે કોઈ વ્યક્તિ આપણે કહે ને કે અમે કદાચ તમને સારી સલાહ આપતા હોય ને, દીપિકા મેડમ અવારનવાર પ્રાર્થનામાં તમને સલાહ લે તો તમે શું ખબર કે આનું ભાષણ ચાલુ થઈ ગયું. 110% દરેક વિદ્યાર્થી જે સારા હોય ને તે જ હોય, નહીં તો જે એમ તોફાની હોય ને તે વ્યક્તિ એવું જ કહે. હું પોતે પણ જો કદાચ ક્લાસમાં સલાહ આપતો ને કે જો અત્યારે આવું નહીં કરવાનું, અત્યારે આપણો વાંચવાનો સમય છે, આમ છે, કેમ કે તમને લોકોને સલાહ ગમતી નથી. ઓકે. એટલે આ ભાષણ 2 રીતના હોય છે, નેગેટિવ ને પોઝિટિવ. કોઈ નેતા આપતું હોય છે તો એને પણ ભાષણ કહેવાય, લેક્ચર કહેવાય. શું કહેવાય? 1 કલાકની ઉપર આપે છે તેને લેક્ચર કહેવાય છે. જૂથ ચર્ચા. હમણાં જ મેં તમને કીધું ગ્રુપ ડિસ્કશન. જૂથ ચર્ચા એટલે શું? ગ્રુપ ડિસ્કશનમાં લેખિતમાં ચાલે નહીં. એ લોકો શું કરે? જૂથ ચર્ચામાં એકબીજાને સામે બોલીને મૌખિક વાત કરે છે. ગ્રુપ ડિસ્કશન યાદ રાખવાનું. જેવા ઉદાહરણો આ પદ્ધતિના છે. શું કીધું? આ પદ્ધતિના ઉદાહરણ છે. અર્થ આપણે 1, 2, 3, 4 અને 5 પોઈન્ટ જોયા. ટૂંકમાં એને હાઇલાઇટ હું કરું છું. પહેલું, ઉપયોગી સાધન એટલે ભાષા. બીજું, 4 કૌશલ્ય, સાંભળવું, બોલવું, લખવું અને વાંચવું. ત્રીજું, હાવભાવ, હલનચલન અને મોટેથી બોલવા. તો જ માહિતીની આપણે કરી તો જ સાંભળનારને સમજ પડે છે. ચોથું શું? એના એક્ઝામ્પલ વ્યક્તિ જૂથ. બરાબર છે? ક્લિયર? માહિતી સંચાર થઈ શકે છે. અને છેલ્લે એના ઉદાહરણમાં શું કહે? વાતચીત, વાર્તાલાપ, સંવાદ, જૂથ ચર્ચા વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. યાદ રાખ્યું ને? શું પહેલું? યસ, ઉપયોગી સાધનો. સેકન્ડ શું? 4 કૌશલ્ય. કયા? સાંભળવું, બોલવું, લખવું, વાંચવું. ત્રીજું શું? પેલો હાવભાવ વાળું, હાવભાવ, હલનચલન અને મોટેથી બોલવું. ચોથું શું? કઈ જગ્યાએ ઉપયોગ થાય? તો કે વ્યક્તિ જૂથ અને જૂથ વચ્ચે આ માહિતી સંચારનો ઉપયોગ થાય છે. અને છેલ્લું
ઉદાહરણમાં શું? વાતચીત, વાર્તાલાપ, સંવાદ, ક્લિયર, અને જૂથ ચર્ચા વગેરે આ પદ્ધતિના ઉદાહરણો છે. ચાલો નેક્સ્ટ, મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. શું કીધું? મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા. તો ચાલો એમાં પહેલું છે કે ભાઈ આ મૌખિક માહિતી સંચાર પદ્ધતિના ફાયદા શું થાય? ક્લિયર? ઓકે, મૌખિક માહિતી સંચાર છે તો એના ફાયદા શું? તો આપણે એના ફાયદા જોઈએ કે કયા કયા છે. આ પદ્ધતિ સૌથી સરળ અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. પહેલો પોઈન્ટ, સૌથી વધુ અને સૌથી સરળ. ક્લિયર થઈ ગયું? ઓકે, શું કે આ પદ્ધતિ સૌથી સરળ અને સૌથી વધુ પ્રચલિત છે. ચાલો, આ પદ્ધતિ સૌથી સરળ અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. પહેલો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. કઈ રીતે? સૌથી સરળ એટલે શું? બોલીને જ મારે માહિતી આપવાની છે. હું અત્યારે માનો કે તમને કોઈ માહિતી આપવાની છે, મારે આપણે બધે ઇમેજિન કરો કે સ્કૂલમાં છે અને મારે તમને માહિતી આપવાની છે 10-15 વાક્યની માહિતી. તો હું તમને બોલીને સરળતાથી આપી દઉં છું, પણ લખીને કીધું હોય તો ત્રાસ લાગે ને. ક્લિયર? એટલે શું કીધું? સૌથી સરળ અને સૌથી વધુ પ્રચલિત છે. આપણે વારંવાર બોલીને જ માહિતી આપીએ છીએ. કદાચ માનો કે ભલે લેખિતમાં આપ્યું હોય પણ એક્સપ્લેન તો શું કરીએ છીએ? બોલીને જ કરીએ છીએ. નેક્સ્ટ, સેકન્ડ, પહેલી સૌથી સરળ અને સૌથી વધુ પ્રચલિત. સેકન્ડ, કાગળ પેન વગેરેની જરૂર પડતી નથી. સૌથી બેસ્ટમાં બેસ્ટ, પેપરલેસ, એટલે પેપરનો ઉપયોગ જ ના થાય, એટલે કાગળ અને પેનની જરૂર પડતી નથી. ત્રીજો, પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનાર, પ્રત્યક્ષ એટલે શું? એકબીજાની સામે. મિત્રો, આ પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રત્યક્ષ એટલે ફેસ ટુ ફેસ અને પરોક્ષ એટલે અત્યારે આપણે જે રીતના ભણીએ છીએ તે રીતે. હા, તમે મારો ફેસ દેખાય છે, ક્લિયર, પણ તમે મારી સામે નથી, તમે મને નથી દેખાતા, એટલે પરોક્ષ કહેવાય. ને પ્રત્યક્ષ એટલે શું? ક્લાસરૂમ. તમે અને હું એકબીજાની સામે બેઠેલા છે, એને પ્રત્યક્ષ કહેવાય. ઓકે, તો પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ તરત જ મળે છે, તુરંત મળે છે. શું કીધું? પ્રત્યક્ષ રીતે થતી આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ એટલે ફીડબેક. કોઈ પણ વસ્તુ હોય એનો આપણે ફીડબેક આપવો પડે છે. પ્રતિભાવ આપણને તરત જ મળે છે. ક્લિયર થઈ ગયું? આપણને ખબર પડતી નથી. એનું એક્ઝામ્પલ તમને આપી દઉં છું કે ક્લાસરૂમમાં હોઈએ છીએ, કદાચ માનો કે ટોપિક આ જ ચાલતો હોય આ રીતનો અને તમને સમજ ના પડતો હોય, આંગળી ઊંચી કરી કે સર આ મને સમજ નથી પડી. ઓકે, એનો મતલબ કે શું? તરત જ પ્રતિભાવ મળી ગયો. માનો કે સર ઓકે 110% અમને હું પૂછું કે સમજ પડી ગઈ, તો તમે કહો હા સર સમજ પડી ગઈ, એનો મતલબ કે પ્રતિભાવ કેવો? તરત જ મળ્યો. અત્યારે માનો કે પૂછું છું, અત્યારે પણ મને તરત જ મળે છે પ્રતિભાવ. પણ પહેલો તો શું કે તમે મારી સામે બેઠેલા હો તો મને ખબર પડે કે તમારા હાવભાવથી કે તમને કેટલી સમજ પડી છે. ક્લિયર? ઓકે, શું કીધું? પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારનો પ્રતિભાવ શું? તુરંત એટલે કે તરત મળે છે. પછી આગળ જોઈએ, તેથી ગૂંચવણની પરિસ્થિતિ ઊભી થાય તો, શું કીધું? ગૂંચવણની પરિસ્થિતિ ઊભી થાય તો તેનું નિરાકરણ પણ તરત લાવી શકાય છે. પ્રત્યક્ષ હોય તો સૌથી વધારે ફાયદો. અત્યારે માનો કે પરોક્ષ તમે છો, હમણાં એનું આપણું લેટેસ્ટ એક્ઝામ્પલ આપું. પરોક્ષ રીતે હમણાં જો કદાચ આપણે એક વિદ્યાર્થીનો અવાજ ધીમો હતો, કદાચ તમને બધાને સમજાવ્યું. એનું કારણ શું છે કે નેટ પ્રોબ્લેમ, એના ઘરે થોડોક નેટનો પ્રોબ્લેમ હોય. દરેક ધોરણ, આ તો સારું છે કે આપણે તમે આટલા વ્યવસ્થિત બેસો છો, નહીં તો દરેકના ઘરે નેટ પ્રોબ્લેમ હોય છે. ઓકે, ચાલો, એટલે શું કે પ્રત્યક્ષ રીતે થનાર આ પદ્ધતિમાં બોલનારને સાંભળનારના પ્રતિભાવ તરત જ મળે છે, જેથી ગૂંચવણની પરિસ્થિતિનું નિરાકરણ તરત લાવી શકાય છે.
માનો કે ટોપિક ચાલતો હોય ને તમને સમજ ના પડે તો તમે શું કરશો, આંગળી ઊંચી કરીને તમે મને પૂછી લેશો કે સર આ મને સમજ નથી પડી. તમને ગૂંચવણ ઊભી થઈ, મુશ્કેલી ઊભી થઈ, તો એનું નિરાકરણ હું શું કરું છું, તરત જ લાવી દેવ છું. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ચાલીએ. ચોથો, સાંભળનાર તરફથી. શું કીધું? સાંભળનાર તરફથી એટલે કે તમારા તરફથી ત્વરિત પ્રતિભાવ બોલનાર માટે પ્રેરણાદાયી બને છે. આ સાચું છે. આમાં શિક્ષક વિદ્યાર્થીનું એક્ઝામ્પલ ના આપી શકાય, પણ માનો કે કોઈ વિદ્યાર્થી પ્રેઝન્ટેશન આપતો હોય ક્લાસમાં અને અમે 10-15 શિક્ષકો બેઠા હોય, એટલે શું, સાંભળનાર અમે બધા શિક્ષકો છે અને બોલનાર એટલે શું, એક વિદ્યાર્થી છે. બરાબર? તો સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવ બોલનાર માટે પ્રેરણાદાયી છે. એટલે અમે 10-15 શિક્ષકો પહેલા છોકરાને કહીએ, સ્ટુડન્ટને, વિદ્યાર્થીને કે તું બહુ જ સરસ બોલે છે, વક્તૃત્વ બધામાં તારું એકદમ એક્સલન્ટ પરફોર્મન્સ છે, તો પેલા વિદ્યાર્થીને શું મળે છે, પ્રેરણા મળે છે. ક્લિયર? એટલે શું કીધું, સાંભળનાર તરફથી મળતો ત્વરિત પ્રતિભાવને કારણે બોલનાર માટે પ્રેરણાદાયી બને છે. ક્લિયર? ઓકે, ચલો આગળ ચાલીએ. આ પદ્ધતિમાં બોલનાર અને સાંભળનાર તરફથી, શું કીધું, આ પદ્ધતિમાં બોલનાર અને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે. મિત્રો, આ પ્રત્યક્ષની વાત કરીએ, જેટલા પોઈન્ટ ચાલે છે ને ફેસ ટુ ફેસ ના ચાલે છે, એ ફેસ ટુ ફેસ પદ્ધતિ હોય તો જ મેળ પડે. ક્લિયર? એટલે શું કીધું, આ પદ્ધતિમાં બોલનાર અને સાંભળનારના પ્રતિભાવ ઝડપથી એકબીજાને મળે છે અને તે અનુસાર સાધન કે પરિવર્તન લાવી સુધારો કરી શકાય છે. એકબીજાને તરત જ પ્રતિભાવ મળતા હોય ને તો તેને અનુરૂપ સાધન અથવા તો પરિવર્તનમાં સુધારો કરી શકાય છે. માનો કે હું ક્લાસમાં ભણાવતો હોય, તમને સમજ ના પડે, કોઈ દાખલો ભણાવતો હોય, તો પછી મારે દાખલો અઘરો હોય ને, એટલે હું તો પહેલેથી સીધી રીતે એકદમ સરળ સાદી રીતે તમને દાખલા સમજાવી દઈશ. આટલા શાસ્ત્રમાં જ્યારે દાખલા આવશે ને ત્યારે તમે કહેશો કે ના સર, હું તમને કહું કે સ્ટેટમાં ચોપડીની જરૂર પડવા દઈ દઉં. ઓકે, એટલે અહીંયા શું કે એકબીજાનો પ્રતિભાવ ઝડપથી એકબીજાને મળે છે, તો તેને અનુસાર સાધન અને શું કહેવાય છે, પરિવર્તન લાવી સુધારો કરી શકાય છે. કે માનો કે મેં તમને સમજાવ્યું હોય, તમને એક્સપ્લેન, સર આ તો મને બરાબર સમજ પડી નહીં, તો પછી મારે શું કરવું પડે, બીજી રીતે સમજાવવું પડે. એટલે શું લાવ્યો હું, પરિવર્તન લાવ્યો કે ના લાવ્યો? ક્લિયર? ઓકે, એટલે શું, આ પદ્ધતિમાં બોલનાર અને સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ મળે છે, તેથી તે અનુસાર સાધન કે પરિવર્તન લાવી શકાય છે. એક્ઝામ્પલ મેં તમને આપી દીધું કઈ રીતે. હું જો તમને કહું છું, આ મુદ્દાને રિલેટેડ એક્ઝામ્પલ તમને સમજાવું છું. આમાં લખ્યા હોય એક્ઝામ્પલ તો તે જ લખવાના. આ તો તમને સમજાવું છું કે ચાલો મિત્રો, આ સાંભળનાર તરફથી ઝડપથી પ્રતિભાવ એટલે શું, તમને એક્સપ્લેન ના થાય, પણ મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે બંને ફેસ ટુ ફેસ છીએ. બરાબર છે? તો તમે હું બોલતો દાખલો સમજાવતો હોય, તમને જો સમજ ના પડે તો તમે ઝડપથી અમને કહી શકો સર સમજ પડી નહીં, તો એના કારણે શું થાય છે, તે અનુસાર સાધન અને પદ્ધતિમાં એટલે કે પરિવર્તનમાં લાવી શકાય છે. એટલે કે હું બીજી રીતે એક્સપ્લેન કરી શકું. ક્લિયર? એટલે આ એક્ઝામ્પલ દ્વારા તમને આ વસ્તુ સમજ પડે કે મારો નિયમ જ છે, ઇકોનોમિક્સ હોય, એસપી હોય, તો હું તમને એક્ઝામ્પલ આપીને જ સમજાવી શકું છું. ક્લિયર? છઠ્ઠો પોઈન્ટ, આગળ ચાલીએ. સાંભળનાર જો અભણ હોય તો, વાત સાચી, હવે બિચારો સાંભળવાવાળો જો અભણ હોય ને તો કે આ માહિતી સંચાર અસરકારક બને, પણ માહિતીનું પ્રત્યાયન આ પદ્ધતિમાં શક્ય બને છે. શું કીધું? માહિતીનું પ્રત્યાયન આ પદ્ધતિમાં શક્ય બને છે. માનો કે કોઈ વ્યક્તિ અભણ હોય, ચલો હું મારા મમ્મીની જ વાત કરું કે મારા મમ્મીને નથી આવડતું વાંચતા ઇંગ્લિશ. ઓકે, એક બેંકમાંથી નોટિસ આવી છે, તો મારી મમ્મીને આવડતું નથી વાંચતા, તો હું શું કરીશ, મારી મમ્મી મને કહેશે કે જરા વાંચીને બતાવ. એટલે તમારા ઘરે પણ કદાચ કોઈના પેરેન્ટ્સ હશે, મારી મમ્મી પપ્પાને જેમ ઓછું ભણેલા, તો એ પણ એવું જ કરશે, તમને કહેશે કે આ શું છે, કાં કદાચ કોઈ મોટા ભાઈ બહેનને કહેશે કે આ શું છે, જરા વાંચને. એટલે એ નોટિસ વાંચું છું, એટલે શું, સાંભળનાર અભણ છે, મારા મમ્મીને ઇંગ્લિશ આવડતું નથી, પણ માહિતીનું પ્રત્યાયન
એટલે કે હું ટ્રાન્સફર કરીને સમજાવું છું કે બેંકમાંથી આ રીતની નોટિસ આવી છે, તો એ પદ્ધતિમાં શક્ય બને છે. વ્યક્તિઓ અહીંયા શું વ્યક્તિ અભણ જ છે, ક્લિયર, પણ પ્રત્યાયન દ્વારા આ માહિતી શક્ય બને છે. મેં જે તમને હમણાં એક્સપ્લેન આપ્યું તે રીતે મારી મમ્મીને નથી આવડતું, પણ મારી મમ્મી મને આપે છે, પછી હું આ જે બોલું છું ને એ પ્રત્યાયન કહેવાય. શું કહેવાય? પ્રત્યાયન. એ સાંભળનાર એટલે કે મારા મમ્મી ને પૂરેપૂરી ખબર પડે, કેમ કે હું મારા મોઢથી બોલું છું. ઇંગ્લિશનું મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને બોલું છું, જેથી કરીને મારા મમ્મીને પરફેક્ટલી સમજ પડે છે. ક્લિયર થઈ ગયું? એટલે આ પદ્ધતિમાં સાંભળનાર જો અભણ હોય તો પણ માહિતીનું પ્રત્યાયન આ પદ્ધતિમાં શક્ય બને છે. ક્લિયર? સાતમો પદ્ધતિ, આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. શું કીધું? આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. વાત સાચી છે. મારો 45 મિનિટનો લેક્ચર છે અને હું તમને લખું પહેલા તો મારે લખવું પડે, તો મારો સમય બગડે. એકદમ વ્યવસ્થિત લખવું હોય તો 30-35 મિનિટ તો મારી બગડે આ બધું. ક્લિયર? ઓકે. અને પછી તમને પાછો હું બોલું, મૌખિક આપું, તો એનો મતલબ કે શું છે? ડબલ હજામત થઈને એટલે ડાયરેક્ટ જ મોડે બોલી દઉં તો શું? આ પદ્ધતિમાં સમયનો બચાવ થાય છે. આ વાત સાચી છે મિત્રો. આ તમને ચોપડીમાં છે, પણ મને આ બનાવતા મોસ્ટલી 1-1.5 કલાક થાય. આ જેટલું તમને તમારા માટે બેસ્ટમાં બેસ્ટ ટ્રાય કરું છું ને, આના માટે મને 1 કલાક જેવું આગલા દિવસે થાય છે. હું આગલે રાતે બેસું, તમને પરફેક્ટલી આ રીતે તૈયાર કરું, અને ચોપડીમાં પણ આ જ વસ્તુ છે. હું તમને કે ચોપડીની બહારનું કંઈ નહીં ભણાવું, પણ કેવું કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ મારે તમને ભણાવવી પડે. અને હા, કાલે એક વિદ્યાર્થીનો પ્રશ્ન હતો, મને હમણાં આ વસ્તુ યાદ આવી કે સર આટલું લખીએ તો ચાલે? નહીં. ચોપડીમાંથી તો માનો કે તમે લખતા હોય તો ચાલે, પણ હું જે પેમ્પલેટ આપું એમાંથી એક પણ વસ્તુ ઓછી થવી ના જોઈએ. તમારી ભાષામાં ગાપચી મારે તે કાપીને લખે તો એ કાપીને લખવાનું નહીં. કારણ કે મેં જે બનાવ્યું હોય તે પરફેક્ટ હોય, એ ઓછું કરીને જ બનાવ્યું હોય. એ મને ખબર છે કે આટલી વસ્તુ આમાં આવી શકે છે, એટલે એમાં કોઈ જાતની કપાઈ એટલે કે ગાપચી મારવાની નથી. એટલું તો ફરજિયાત આવવું જોઈએ. હું તમને ઇકોનોમિક્સનું પેમ્પલેટ આપી દઈશ, આનું પણ ધીમે ધીમે બને છે તેમ હું આપી દઈશ. આજે તો તમને આખા ચેપ્ટરનું પેમ્પલેટ આપી દઈશ. આ લેખિત માહિતી સંચારની પદ્ધતિ આને પતે ને એટલે અડધો-પોણો કલાકમાં લખી નાખીશ, એટલે તમને ગ્રુપમાં હું મોકલી આપીશ કે ભાઈ આપણે આ તમને પછી આને પરફેક્ટલી મોડે કરી લેજો. પછી હું તમારો એક ટેસ્ટ લઈ લઈશ, ઓનલાઈન ટેસ્ટ. કોઈ જેવું કર્યું નથી એમ કોમર્સમાં, બરાબર છે કે XY 8થી 12માં કોઈ નથી. મેં આમાં 12માં એ પ્રયોગ મારો સક્સેસ ગયો. હજુ પણ કેટલાક વિદ્યાર્થીઓ મને નથી આપતા, જે સિરિયસ છે વિદ્યાર્થીઓ એ લોકો મને લખીને આપે છે, અને કેટલાક સિરિયસ નથી એ લખીને આપતા નથી. ગઈકાલના મેં જોયા કે કોને મોકલ્યા છે, પણ મેં જોવાનો સમય મળ્યો નથી. કેમ કે કારણ કે મારે કાલે બહુ જ કામ હતું, એટલા માટે. મને ખાલી હું કહું ને કે રોજનો 7 થી 8 જણનો જ આવે છે. કેટલાક વિદ્યાર્થીઓ હજુ આવતા નથી, એ બધા મારા મગજમાં છે. કારણ કે કોણ કેટલાય એડમિશન લીધું ને આખી લિસ્ટ મારી પાસે છે, અને કોણ કેટલાનો આવે છે ને હું ટીક કરું છું કે ભાઈ આજે મેં જેટલા લેક્ચર લીધા તેનો આજે આનું લખાણ આવ્યું છે, બીજાનું લખાણ આવ્યું નથી. ક્લિયર? એટલે હું બધું જ લાખું છું. તમને એવું લાગતું હશે કે સર કશું નથી આપતા, ભલે હું તમારા ક્લાસ ટીચર નથી, પણ તમારી પર પૂરેપૂરી મારી દેખરેખ હોય છે. ક્લિયર? એટલે મહેરબાની કરીને જે સૂતેલા હોય તે જાગી જજો કે મારે તમારા ઘરે કોલ ના કરવો પડે. પેરેન્ટ્સને લોકડાઉન છે, તમે ઘરમાં ને ઘરમાં જોવો છો, માનો કે કદાચ કામ હોય, ક્લિયર, તો પણ તમારે શું અત્યારે એટલું બધું કામ છે યાર? લખીને મોકલો ને. મારે હું કહું છું કે 22 જણનું મારે આવવું જોઈએ, તો હું તમને સમજાવી શકું, એક્સપ્લેન તમારા મગજમાં તમારા વિશે ચાલે કે ભાઈ. અને હા, જોઈને નથી લખવાનું, પહેલાં મોડે કરો અને પછી લખો. મિત્રો, જોઈને નહીં લખો, જોઈને લખવાથી કોઈ ફાયદો નથી. મોડે કરીને લખો, બરાબર છે? ક્લિયર? આનું પેમ્પલેટ આજે બનાવીને આપીશ ને એટલે 2-3 દિવસ પછી હું તમારી ટેસ્ટ જોઈએ તો કોઈ રાખી લઈશ, બરાબર છે? એના માટે હું આખું અલગ બનાવીશ, આપણે આ શિડ્યુલમાં નહીં. ઓકે? બપોર પછીનો સાંજના સેક્શનમાં હું તમને લિંક મોકલીશ કે ભાઈ આપણે ટેસ્ટ આપવાનો છે, ઓનલાઈન ટેસ્ટ, તો આ રીતે છે, એટલે જોઈ લઈશું. મેં તમને કીધું ને કે મારે તમને અહીંયા ફી ઓછા પૈસે તમને પરફેક્શન મારે આપવું છે. ક્લિયર? ઓકે, ચાલો આગળ ચાલીએ. ફરીથી બધું લઈએ. સૌથી સરળ અને સૌથી વધુ પ્રચલિત છે. પહેલો પોઈન્ટ ક્લિયર. બીજામાં શું? કાગળ અને પેનની જરૂર નથી. ત્રીજોમાં શું? પ્રતિભાવ તરત જ મળે છે, જેથી ગૂંચવણની પરિસ્થિતિ હોય તો તેનું નિરાકરણ તરત આવી શકે છે. પછી ચોથું, સાંભળનારના ત્વરિત પ્રતિભાવને કારણે બોલનારને પ્રેરણાદાયી
પ્રેરણાદાયી બને છે. પહેલું શું? ભાષા. બીજું શું? કાગળ અને પેનનો ઉપયોગ થતો. અહીંયા શું? સૌથી સરળ અને સૌથી વધુ વપરાતી પદ્ધતિ છે. બીજું શું? કાગળ અને પેન. ત્રીજું શું? કે ત્વરિત એટલે પ્રતિભાવ તરત મળે છે ને, તો એના કારણે શું? ગૂંચવણની પરિસ્થિતિ હોય છે તેનું નિરાકરણ થાય છે. ચોથું શું? એ સાંભળનારના ફીડબેક પ્રતિભાવ મળે છે તો બોલનારને પ્રેરણા મળે છે. થઈ ગયા એટલા? હવે નેક્સ્ટ આપણે બીજા 3 નીચેના લઈ લઈએ. તો પહેલામાં શું કીધું? આ પદ્ધતિમાં બોલનાર અને સાંભળનારના ઝડપથી પ્રતિભાવ મળે છે, જેના કારણે શું થાય છે? અનુસાર પદ્ધતિ અને સાધનમાં પરિવર્તન લાવી શકાય છે. એટલે કે મેં તમને કીધું એમ કે આપણે ફેસ ટુ ફેસ હોઈએ, તમને કોઈ પ્રોબ્લેમ હોય તો હું તમને એ રીતના સમજ ના પડીએ તો દાખલો બીજી રીતે પણ સમજાવી શકું છું. ઓકે. નેક્સ્ટ છઠ્ઠું, સાંભળનાર જો અભણ હોય. શું કીધું? સાંભળનાર જો અભણ હોય તો પ્રત્યાયનના કારણે માહિતી સંચાર શક્ય બને છે. અને છેલ્લું શું? આ માહિતીમાં સમયનો બચાવ થાય છે. આ પદ્ધતિમાં શું થાય છે? સમયનો બચાવ થાય છે. ઓકે, ફાયદા ક્લિયર થઈ ગયા. નેક્સ્ટ જોઈએ માહિતી સંચાર પદ્ધતિના મર્યાદા એટલે કે ગેરફાયદા. મૌખિક માહિતી સંચાર પદ્ધતિના મર્યાદા એટલે કે ગેરફાયદા. ચાલો આપણે આગળ જોઈએ. એક જ મિનિટ કોઈના. ચાલો પહેલો અત્યાર સુધી ફાયદા મેં તમને કીધું એમ, કોઈ પણ વ્યક્તિ હોય કે વસ્તુ હોય એનું અતિરેક ઉપયોગ કરે તો એ આપણા માટે ગેરફાયદો છે, અને પરફેક્ટ ઉપયોગ યુઝ કરો ને તો આપણા માટે ફાયદો છે. એટલે હું દરેક વખતે કહું છું, દરેક વિદ્યાર્થીને કહું છું કે કોઈ પણ વસ્તુ હોય છે એના ફાયદા પણ હોય છે અને ગેરફાયદા પણ હોય છે. માણસ હોય છે એમાં પણ એના ફાયદા હોય છે અને ગેરફાયદા પણ હોય છે. પોઝિટિવલી પણ હોય છે અને નેગેટિવલી પણ હોય છે. કોઈ માણસ સંપૂર્ણ પરિપૂર્ણ નથી. ભગવાને પણ મનુષ્ય અવતાર લીધો તો એમના પણ ફાયદા હતા અને ગેરફાયદા હતા. ભગવાન સ્વરૂપે તો કમ્પ્લીટ જ છે, પણ શું કીધું? મનુષ્ય સ્વરૂપે અવતાર લીધો રામ ભગવાને તો પણ એના ફાયદા ગેરફાયદા હતા. પછી કૃષ્ણ ભગવાને પણ કેવું આપણે મહાભારત અને રામાયણ જોયું જ છે. ક્લિયર? ઓકે. કેટલીક થાય છે એટલે માણસ પણ પરિપૂર્ણ નથી અને વસ્તુ પણ પરિપૂર્ણ નથી એમ. આના પણ ફાયદા અને મર્યાદા છે. તો એની પહેલી મર્યાદા શું? સૌથી ઇમ્પોર્ટન્ટ, બહુ જ મસ્ત છે. એ જોઈએ આપણે. આ તો તમને બધાને ખબર છે. સંવાદ અને ચર્ચા જેવા આ પદ્ધતિ, સંવાદ અને ચર્ચા એટલે શું? ગ્રુપ ડિસ્કશન જેવી પદ્ધતિમાં સ્વરૂપો ક્યારેક વાદ વિવાદમાં, હવે માનો કે કદાચ કોઈ બિચારા સર તમને ગ્રુપ ડિસ્કશન તમારા ક્લાસમાં કરાવે તો ધીમે ધીમે એકબીજાને એક્સક્યુઝ પરથી શું થઈ જાય? વાદ વિવાદ થઈ જાય. વાદ વિવાદ એટલે શું? ઝઘડો ઉત્પન્ન થઈ જાય. થાય કે ના થાય? હવે સર કદાચ એકદમ ક્લિયરલી કડક હોય ને તો ના થાય, પણ બિચારા કોઈ સર નવું કંઈ કરવા જાય, વિજ્ઞાનના સર છે કે ગમે તે એક્સરસાઇઝ કોઈ પણ સર બિચારા કંઈક નવું કરવા જાય તો એના કારણે શું થાય? વાદ વિવાદ ઉપર કડક પરફેક્ટ સર હોય તો ના થાય. હવે માનો કે હું હોઉં તો મારામાં વાદ વિવાદ ઉપર થઈ જાય, પણ દીપિકા મેડમ ઉપર થાય? ના થાય ને. ક્લિયર? એટલે એવું છે. એટલે ક્યારેક વાદ વિવાદમાં પરિણામે એવું પણ બને છે. શું કીધું? સંવાદ અને જૂથ ચર્ચા ક્યારેક વધારે વધતું થાય તો વાદ વિવાદમાં પરિણમે છે. તો આ સંજોગોમાં આ પદ્ધતિ શું થાય છે? અસફળ બને છે. એનું બીજું એક એક્ઝામ્પલ, વાલી મિત્રો અને શિક્ષક મિત્રો હોઈએ તો એકબીજા સાથે સંવાદ કરતા હોય કે ભાઈ આ પ્રોબ્લેમ છે, તો ધીમે ધીમે કોઈ પેરેન્ટ્સ બોલે તો આપણે શિક્ષક પરથી કંઈ ઊંધું ચીધું બોલાઈ જાય, કોઈ પેરેન્ટ્સથી પણ ઊંધું ચીધું બોલાઈ જાય, તો શું થાય? ધીમે ધીમે તેમાંથી જે જૂથ ચર્ચા કરવા માટે આપણે આવ્યા હોય તેમાંથી શું થઈ જાય છે? વાદ વિવાદનું સ્વરૂપ ઉત્પન્ન થઈ જાય છે. તો જેના કારણે મૌખિક માહિતી સંચાર શું થાય છે? અસફળ થાય છે. ક્લિયર થઈ ગયું? ઓકે. સેકન્ડ પોઈન્ટ, ઉપરના સંજોગો ઊભા થાય તો, ઉપરના સંજોગો કેવા? વાદ વિવાદના સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. કે શિક્ષકો અને વાલીઓ જે વસ્તુ માટે ભેગા થયા હોય, જૂથ ચર્ચા કરવા માટે ભેગા થયા હોય, પણ પેલું વાદ વિવાદ થાય ને તો તેના કારણે શું થાય છે? સમય અને શક્તિનો બગાડ થાય છે. કેમ કે વાદ વિવાદથી કંઈ સોલ્યુશન આવતું નથી. એટલે શું થાય છે? સમય અને શક્તિનો બગાડ થાય છે. આગળ ચાલો. ત્રીજું,
કહેલ એટલે જે મેં તમને કીધું હોય તે, બોલેલ એટલે કે હું જે બોલ્યો હો, હું જે બોલું છું તે, સાંભળેલ એટલે કે જે સાંભળેલું હોય તે, સંભળાવેલ એટલે કે હું તમને સંભળાવું છું. બરાબર. માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. વાત છે કે માનો કે કોઈ બોલું, મોઢે બોલું ને તો એની વિશ્વસનીયતા એટલે ટૂંકમાં શું, મૌખિક માહિતી સંચારની વિશ્વસનીયતા કેવી હોય છે? ઓછી હોય છે. ઘણી વખત આપણે કહે ને કે તું તો ફરી ગયો તો, સાચી વાત છે. હું એમ કહું કે ભાઈ આવતીકાલે રજા છે, મજાકમાં બોલ્યો હોય પણ તમે સિરિયસલી લઈ લીધું હોય અને તમે આવતીકાલે ના આવો, પરમ દિવસે હું કહું કે કેમ નતો આવ્યો? સર તમે કીધું હતું કે ભાઈ આવતીકાલે રજા છે. તો હું તરત કહીશ કે મેં તને ક્યારે કીધું હતું? તમારામાં થાય છે કે ના થાય? તમારા ફ્રેન્ડશીપમાં, મિત્રોમાં એવું થાય જ કે મેં તને ક્યારે કીધું? વ્યક્તિ બોલ્યો હોય પણ પછી કેવું કે જ્યારે સમય જતા એ વ્યક્તિ ફરી જાય છે. એટલે કે મૌખિક માહિતી સંચારની વિશ્વસનીયતા કેવી હોય છે? ઓછી હોય છે. કેમ? પેલું લખાણ હોય ને, લખાણ, બરાબર, તો એ પ્રૂફ ગણાય. હવે બોલેલું કોઈ બિચારો કોઈ બીજા કોઈ સાંભળો, આપણે તમને હું એકલા કોઈ એક વિદ્યાર્થી હોય એને એકલું કહું કે ભાઈ આ વસ્તુ છે, અને પછી વિદ્યાર્થી બીજા કોઈને કહે તો શું થાય? યસ, પછી મને કહે કે ભાઈ સર, બીજા કોઈ શિક્ષક મને કહે તમારા વિદ્યાર્થીને આવું બોલાય? ના બોલાય. તો એમ કહું કે ભાઈ મેં એને ક્યારે કીધું? ખરેખર મેં કીધું હોય પણ કઈ રીતે કીધું હોય? મૌખિક રીતે કીધું હોય. અને કોઈ મને પૂછે, મેં તો એમ કહું કે મેં ક્યાં કીધું એને? એનો મતલબ શું? એ વસ્તુ, એ માહિતીની વિશ્વસનીયતા હંમેશા કેવી હોય છે? ઓછી હોય છે. એટલે ચોથો પોઈન્ટ ક્લિયર થઈ ગયો. કહેલ, બોલેલ, સાંભળેલ અને સંભળાવેલ માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. અથવા તો આ શબ્દની જગ્યાએ તમે શું લખી શકો છો? મૌખિક માહિતી સંચારની માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. ક્લિયર? અહીંયા શું મેં કીધું કે મૌખિક માહિતી સંચારની પદ્ધતિમાં માહિતીની વિશ્વસનીયતા હંમેશા ઓછી હોય છે. ક્લિયર થઈ ગયું? ચોથું, મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં, વાત સાચી, મેં તમને કીધું. શું કીધું? મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતો નથી. હવે લેખિત માહિતી કશું હોય નહીં આપણી પાસે, બરાબર, પ્રૂફ, તો એ આધારભૂત ગણાય નહીં. ક્લિયર? કેમ? કારણ કે એ તો ફરી જાય છે. આપણે, તમે પિક્ચરમાં જોવો છો કે અદાલતમાં, આ તો પિક્ચરમાં ચાલે, અદાલતમાં સાક્ષી લાવે, ખરેખર એને જોઈ લો તો પણ અદાલતમાં ફરી જાય છે. તો એ શું કહેવાય? મૌખિક આધારભૂત ગણાય નહીં. કેમ? લેખિત પુરાવાની ગેરહાજરીને કારણે. કદાચ એને લેખિતમાં આપ્યું હોય તો એ ફરી શકે નહીં, પણ ખાલી મૌખિક આપ્યું હોય તો એ ફરી જાય છે. ક્લિયર થઈ ગયું? ઓકે. પાંચમો પોઈન્ટ, જો માહિતી વિસ્તૃત હોય, વાત સાચી, સૌથી બેસ્ટમાં બેસ્ટ, આ તમને લગતો પોઈન્ટ છે. 2 કલાકનું ભાષણ આપવાનું હોય, જો માહિતી વિસ્તૃત હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિ દ્વારા સફળતા મળતી નથી. મારે 2 કલાક તમને સમજાવવાનું હોય કોઈ પણ ટોપિક વિશે તો એ સફળતા મળતી નથી મને. કેમ? કારણ કે તમારી ગ્રહણ શક્તિ 45 મિનિટથી 60 મિનિટની છે, કલાકની. હું તો કહું કે આ ટોપિક એક જ 45, જો થિયરી હોય તો 45 મિનિટ છે. મનોવિજ્ઞાન એવું કહે છે કે વ્યક્તિમાં ગ્રહણ શક્તિ 40 થી 45 મિનિટ સુધીની હોય છે, તેનાથી વધારે હોઈ શકતી નથી. પણ આપણે કદાચ 50-55 મિનિટ થઈ જાય. એનું કારણ શું છે? કારણ કે બધી વસ્તુઓ રિપીટ કરું છું તમને યાદ રાખવા માટે. એટલે રોજનો એક જ સવાલ મારો પૂરો થાય છે. હું ધારું તો 2 સવાલ પૂરા કરી શકું છું, પણ આપણે રોજ જ એક જ સવાલ, જેથી કરીને તમે કહો કે ઓછું ખાવ ને, લાડવો હોય તો તમે ટુકડા કરીને ખાઓ તો ચાલે, પણ 2 લાડવા મોઢામાં મૂકી દો તો ચાલે? ના ચાલે. એટલે ઓવરડોઝ થઈ જાય. એટલે આપણે ધીમે ધીમે ચાલીએ. ક્લિયર? ફરીથી જો સંવાદ કે જૂથ ચર્ચા હોય તો ક્યારેક વાદ વિવાદમાં પરિણામે છે, તેથી આ પદ્ધતિ અસફળ બને છે. ઉપરના સંજોગો ઊભા થાય તો સમય અને શક્તિનો બગાડ થાય છે. મૌખિક માહિતી સંચારમાં માહિતીની વિશ્વસનીયતા ઓછી હોય છે. મૌખિક માહિતી સંચાર લેખિત પુરાવાની ગેરહાજરીમાં આધારભૂત ગણાતા નથી. લેખિત પુરાવા હોય તો જ એ સાચું ગણાય, નહીં તો ગણાતું નથી. અને પાંચમું, જો માહિતી વિસ્તૃત એટલે કે મોટી હોય તો બોલનાર પક્ષે આ પદ્ધતિમાં સફળતા મળતી નથી. કેમ? કારણ કે સાંભળનાર હંમેશા ત્રાસી જાય છે. મેં હમણાં કીધું 45 મિનિટ બહુ થઈ ગઈ, એનાથી વધારે ખેંચી શકાય નહીં.
ઓકે ચલો નેક્સ્ટ જોઈએ. આ 5 પૈતા હવે એના બીજા 4 છે તે જોઈ લઈએ. મૌખિક માહિતી મોઢેથી બોલી મૌખિક માહિતી બોલનાર અને સાંભળનાર બંને પક્ષે લાંબા સમય સુધી યાદ રહી શકતી નથી. વાત સાચી છે. શું કીધું? મૌખિક માહિતી, જે મૌખિક માહિતી હોય છે એ બોલનાર અને સાંભળનાર પક્ષે લાંબા સમય સુધી યાદ રહેતી નથી. જેથી કરીને હું દરેક વિદ્યાર્થીને કહું છું કે કોઈ પણ સવાલ હોય તો તમે મોઢે કરો છો એને લખીને મોઢે કરો. માનો કે એક સવાલ મોઢે કર્યો એને 3 થી 4 વખત લખીને મોઢે કરશો તો એ તમને પરફેક્ટલી લાંબા સમય સુધી યાદ રહેશે. તમે ખાલી મૌખિક મોઢે કરો છો તો મિત્રો એ ગોખેલું જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? ગોખેલું જ્ઞાન છે. માનો કે તમને મેં અઠવાડિયા પહેલા ભણાવેલું છે તો અત્યારે જો કદાચ કોઈ સવાલ પૂછું તો એ તમને આવડે નહીં. તમે શું કહો કે સર 15 મિનિટ ઉભા રહો હું જોઈ લઉં. એનો મતલબ કે તમે ગોખેલું છે. મિત્રો હજુ કહું છું, 100 ચેલેન્જ આપીને કહું છું કે આ સવાલ મોઢે કરો છો, તમે 3 થી 4 વખત મોઢે લખો છો તો સાહેબ એ તમને લાંબા સમય સુધી યાદ રહે છે. ક્લિયર થઈ ગયું? ઓકે, એટલે આ એક મર્યાદા છે કે બોલનાર અને સાંભળનાર બંને પક્ષે લાંબા સમય સુધી માહિતી યાદ રહેતી નથી. 7મું, મૌખિક પદ્ધતિથી માહિતીના મૂળ સ્વરૂપમાં જળવાતી નથી. આ પોઈન્ટનું એક્સપ્રેશન હું જ આપું છું કે મૌખિક પદ્ધતિથી, કે મેં તમને મૌખિક માહિતી સંચાર પદ્ધતિથી કોઈ પણ માહિતી આપું છું તેના મૂળ સ્વરૂપમાં રહેતી નથી. આ જ લેક્ચર હું રેકોર્ડિંગ કરીને મૂકી રાખું અને આ જ લેક્ચર બીજા ટાઈમે આપું ને તો જે મેં હમણાં બોલ્યો છું ને એવું બોલી શકાય નહીં, કદાચ બીજી રીતે એક્સપ્લેન કરી શકાય. એટલે શું કે મૂળ સ્વરૂપમાં જળવાતી નથી. જો લેખિતમાં હોય, આ બધું મેં લખ્યું હોય તો એવું બોલી શકું છું. આ બધું લેખિતમાં છે એટલે હું બોલી શકીશ. પણ જો ખાલી મૌખિક જ તમને બધું સમજાવી દીધું હોય આ પાઠ આખો, બરાબર છે, તો બીજી વખત જ્યારે હું એને સમજાવતો હોય કોઈ બીજી જગ્યાએ ટ્યુશનમાં તો એ એક્સપ્લેન કરી શકાય નહીં. ક્લિયર? એટલે મૂળ સ્વરૂપ એનું જળવાતું નથી. 8મું, આ પદ્ધતિમાં બોલનારની વક્તૃત્વ છટા, એટલે કે એ કઈ રીતે એક્સપ્લેન કરે છે અને રજૂઆત કે કઈ રીતે રજૂઆત કરે છે યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ શકે છે. મારે કેવું ના જોઈએ છતાં પણ કહી દઉં છું. આપણે 3 ઇડિયટ્સ પિક્ચર જોયું છે તમે, ક્લિયર? એમાં પેલો એન્યુઅલ ફંક્શનમાં જે સ્પીચ બોલવા જાય છે તેનું પણ ક્લિયર. એટલે વક્તૃત્વ છટા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય છે. રજૂઆત પરફેક્ટ ના હોય, માનો કે કોઈ દુઃખદ ઘટના હું તમને સમજાવતો હોય અને હું હસતો સમજાવું તો એ શું કહેવાય? યોગ્ય કહેવાય? ના કહેવાય. અને કોઈ એકદમ બહુ જ ખુશીની વાત હોય અને દુઃખી થઈને તમને હું એક્સપ્લેન કરું તો એ ચાલે? ના ચાલે. એટલે શું? અર્થનો અનર્થ થઈ જાય છે. જો વક્તૃત્વ છટા અને રજૂઆત યોગ્ય ન હોય તો અર્થનો અનર્થ થઈ જાય છે. ઓકે, છેલ્લો પોઈન્ટ, બોલનારને બોલતા પહેલા વિચાર કરવો. આ વસ્તુ સાચી છે. ઘણી વખત તમે કહો ને તે બોલવા પહેલા વિચાર કરવો જોઈએ ને કે મને આવું થોડું બોલાય. તમે બોલો કે ના બોલો, તમારા ફ્રેન્ડશીપમાં ખોટું લાગી જાય એવું બોલે કે ભાઈ તારે બોલવા, તું બોલે છે એને પહેલા 100 વખત વિચાર કરવો જોઈએ. એટલે શું કહે છે? બોલનારને બોલતા પહેલા વિચાર કરવો, કેમ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા ખેંચી શકાતા નથી. કે આપણે કોઈ પણ ગુસ્સામાં હોઈએ કે ગમે તે હોઈએ, બોલવા પર આપણા કાબુ હોવો જોઈએ. કેમ? કારણ કે મોંમાંથી બોલાયેલા શબ્દો પાછા આપણે ખેંચી શકતા નથી. એક વખત કમાનમાંથી કે બંદૂકમાંથી ગોળી નીકળે છે તો પાછી આવી શકતી નથી. એ જ રીતે આ શબ્દો પણ છે. તમે એક વખત બોલી દીધું પછી એ પાછા ખેંચી શકાતા નથી. એટલા માટે કીધું બોલનારને બોલતા પહેલા વિચાર કરવો, જેથી કરીને જે શબ્દ બોલાયેલા હોય છે તે પાછા ખેંચી શકાતા નથી. ઓકે, અહીંયા આપણે પૂરું થાય છે. પહેલું શું? મૌખિક માહિતી સંચારનો અર્થ, તેના ફાયદા અને ગેરફાયદા જોયા. ક્લિયર? ઓકે.